ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટીના બીજા નેતાઓ રાજુ કરપડા પર એવા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે કે રાજુ કરપડાના જૂના કેસને કારણે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। આજે ભાજપમાં જોડાઈ ગયા એ બાદ સીધી જ મુલાકાત હર્ષ સંઘવીની સાથે કરી છે। સમગ્ર મામલો શું છે, આ મુલાકાતની પાછળ કયા તર્ક વિતર્ક રહેલા છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે ભારતીય જનતા પાર્ટીમાં ખેડૂત નેતા રાજુ કરપડા જોડાયા। જ્યારથી જોડાયા ત્યારથી જ અનેક સવાલો ઊભા થયા છે। એવામાં પણ હર્ષ સંઘવીની સાથે તેમની મુલાકાત થઈ। અહીંયા એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે માન્યું રાજુ કરપડાના સંબંધો ગમે એટલા સારા હોય પણ જૂના કેસો જો પતાવવા હોય તો હર્ષ સંઘવીની સાથે મુલાકાત કરવી તો જરૂરી જ છે અને ક્યાંક એ જ સંદર્ભે આ મુલાકાત કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે। આપણે જોતા આવ્યા છે કે આમ આદમી પાર્ટીના ગમે એટલા નેતાઓ હોય એ દરેક નેતાઓ દ્વારા એવું જ કહેવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડાને પોતાના જૂના કેસો પતાવવા હતા, એનું નિરાકરણ લાવવું હતું, એટલા જ માટે થઈને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એ બાદ તરત જ હર્ષ સંઘવીની સાથે તેમની મુલાકાત થઈ અને એના જ ઉપરથી અત્યારે હાલ લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે રાજુ કરપડાના જે કેસો અત્યારે ચાલી રહ્યા છે એ કેસો પતાવવા હોય તો પછી ક્યાંક હર્ષ સંઘવીની તેમને જરૂરથી મદદ લાગે છે અને એટલા જ માટે થઈને આ બંને નેતાઓ વચ્ચે આજે મુલાકાત થઈ છે। જે રીતે રાજુ કરપડા અને હર્ષ સંઘવી વચ્ચે મુલાકાત થઈ હતી એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ। ભરતભાઈ કરપડા છે, જીવરાજભાઈ ચાવડા અમારા સાથીદાર છે, બળુભાઈ ઠાકોર પાર્ટીના સંગઠન મંત્રી હતા, સરપંચ છે, ભરતભાઈ કરપડા છે, જીવરાજભાઈ ચાવડા અમારા સાથીદાર છે, બળુભાઈ ઠાકોર
એક તરફ અત્યારે હાલ આ મુલાકાતને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે અને બીજી બાજુ વાત કરવામાં આવે રાજુ કરપડાની. રાજુ કરપડા દ્વારા આમ તો ઘણી બધી વખત ભાજપની સામે સવાલો ઊભા કરવામાં આવ્યા છે અને હજી પણ એવું જ કહેવામાં આવી રહ્યું છે કે હું ખેડૂતોના મુદ્દે લડતો જ રહીશ અને આગામી સમયમાં પણ લડવામાં આવશે. પણ સવાલ એ જ છે કે જે રીતે આજે રાજુભાઈ કરપડા દ્વારા જે આખી ભારતીય જનતા પાર્ટી ઉપરની જે વાત કરવામાં આવી હતી, ભાજપને લઈને જે સ્પીચ આપવામાં આવી હતી, એ જ સ્પીચમાં ક્યાંક તેમના સૂર બદલાયા હોય એવું લાગી રહ્યું છે. પહેલા જે અત્યાર સુધી તેઓ બોલતા આવ્યા છે આંદોલનને લઈને વાત હોય, કડદાને લઈને વાત હોય, પણ હવે જ્યારે આજે તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીની જે રીતે વાત કરવામાં આવી છે, જે રીતે ભાજપને લઈને અહીંયા કહેવામાં આવ્યું છે, એના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે ક્યાંક રાજુ કરપડા ખરેખર પોતાના જૂના કેસો છે એને પતાવવા માંગે છે, એટલા જ માટે થઈને તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એટલું જ નહીં, સવારે નિર્ભય ન્યૂઝની પાલ આંબલિયા જે કોંગ્રેસના નેતા છે એમની સાથે વાત થઈ હતી, ત્યારે પણ પાલ આંબલિયાનું એવું જ કહેવું છે કે જૂના કેસોને લઈને રાજુ કરપડાને સરકારી જેલમાં ના જવું પડે, એટલા જ માટે તેઓ ભારતીય જનતા પાર્ટીની જેલમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. એવા પણ આક્ષેપો અત્યારે હાલ વિપક્ષ દ્વારા મૂકવામાં આવી રહ્યા છે. જોવાનું રહેશે કે રાજુ કરપડા જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને હર્ષ સંઘવી સાથેની આખી મુલાકાત થઈ છે, એની પાછળનો ખરો તર્ક શું નીકળે છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.